હેલો ડિયર સ્ટુડન્ટ્સ, બોર્ડની એક્ઝામ જસ્ટ હમણાં જ ફિનિશ થઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ટેન્શન ફ્રી થઈને ફરતા હશે કારણ કે બસ એક્ઝામ પતી ગઈ. બટ ના, એક્ઝામ હજી બાકી છે અને ગુજકેટની એક્ઝામ આવી રહી છે 29 માર્ચ 2026. કારણ કે તમે જે એક્ઝામ આપી છે એ એક્ઝામ બોર્ડની છે અને એ બોર્ડના 50% મેરિટ ગણવાનું છે, જ્યારે ગુજકેટનું 50% કન્સિડર થાય છે. એટલે જો વિદ્યાર્થીના માઇન્ડમાં એવું હોય કે બસ આપણે આ યુદ્ધ જીતી ગયા છીએ, તો ના. ઘણી બધી વખત કેવું બનતું હોય છે કે એ પરફોર્મન્સ તમારું, ધારો કે 100 માંથી 90-95 માર્ક્સ આવી ગયા, કે જે તમારું એવું પરફોર્મન્સ, એવું પેપર ગયું છે, તો ક્યાંક ને ક્યાંક તમે હવે તૈયારી નથી કરી રહ્યા, તો એનો ફાયદો જે બીજા વિદ્યાર્થીઓ છે એ અત્યારે આ કોમ્પિટિશનનો માહોલ છે અને એમાં એ ફાયદો લઈ લેશે. અને એની અંદર કદાચ એમના માર્ક્સ 100 માંથી 80 કે 85 આવવાના હોય અને જો ગુજકેટની અંદર સારું પરફોર્મન્સ આપશે તો તમારા માર્ક્સ જે આવવાના છે, મેરિટ બનવાનું છે, એના કરતાં એ વિદ્યાર્થી આગળ નીકળી શકે છે. તો માટે ભૂલશો નહીં, ગુજકેટની એક્ઝામ બાકી છે, બહુ જ સરસ રીતે તૈયારી કરવાની છે. દરરોજ તમે ઓછામાં ઓછા 100 થી 150 ક્વેશ્ચન એક સબ્જેક્ટની અંદર કરશો તો તમે સારામાં સારું પરફોર્મન્સ આપી શકશો. ઇવન પીવાયક્યુઝ કરો, નવા એમસીક્યુ કરો. એમસીક્યુની અંદર તમે ટ્રીક સમજો. ટ્રીક મતલબ કે બોર્ડ લેવલ ઉપર તમે તે ચોપડીના એમસીક્યુ કરતા હતા, તેમજ એ જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચનમાં કિંમતો ખાલી મૂકતા હતા. હવે ગુજકેટમાં થોડા હટકે ક્વેશ્ચન હશે. ગુજકેટમાં એવું નહીં હોય કે સીધે સીધા બેઠા એક્ઝામમાં આવશે, નહીં, એમાં થોડુંક ટ્વિસ્ટ કર્યું હશે. એટલે કે તમારા કેલ્ક્યુલેશન, તમારા માઇન્ડના જે કેલ્ક્યુલેશન છે એ ચેક કરવામાં આવશે કે તમે કોઈ પણ ટોપિકને કેટલો વ્યવસ્થિત રીતે સમજ્યા છો. આ દરેકે દરેક વસ્તુનું ચેકિંગ કરવામાં આવશે. તમે એ ટોપિકને બરોબર ડાયજેસ્ટ કર્યો હશે તો જ તમે એ ક્વેશ્ચન એટેમ્પ કરી શકશો. હા, દરેક ક્વેશ્ચન એવા પણ નહીં હોય, પરંતુ ઘણા ક્વેશ્ચન સહેલા પણ હશે ને ઘણા ક્વેશ્ચન થોડા ટિપિકલ પણ હશે. પેપર સેટર જે છે એ પર્ટિક્યુલરલી 4-5 ક્વેશ્ચન આ 40 એમસીક્યુમાં મૂકશે, જેથી કરીને તમે એ એમસીક્યુની અંદર જો તમે તમારા ઈગોના કારણે જો ત્યાં ટકી રહ્યા કે આ સોલ્વ કરીશ પછી જ આગળ વધીશ, તો તમે ત્યાં સ્ટક થઈ જશો. માટે ઓવરઓલ 40 એમસીક્યુને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું છે. જે સહેલા એમસીક્યુ છે એ ફટાફટ પહેલા ટીક કરવાના છે, બાકી રહેલા એમસીક્યુને પછી ટાઈમ આપવાનો છે. તો તમારું પેપર સરળતાથી પતશે અને સારામાં સારા માર્ક્સ આવશે. વધુ વાત ન કરતા મેઇન ટોપિક પર વાત કરીએ. આપણે હવેથી ગુજકેટ 2026ના, એટલે કે ગુજકેટ 2026 માટે અગત્યના જે પ્રશ્નો છે એ ગુજકેટના પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાના છીએ અને એ સિરીઝ લઈને આવી રહ્યા છીએ. તો આની અંદર આપણે દરરોજ ગુજકેટના ઘણા બધા પીવાયક્યુઝ તેમજ એ જે ટિપિકલ એમસીક્યુ હશે એ એમસીક્યુની ટ્રીક સમજીશું. કોઈ પણ એમસીક્યુ કઈ રીતે ઇઝીલી સમજી શકાય અને એના પ્રકારના બીજા એમસીક્યુ આવે તો કઈ રીતે સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ, એવી એટલી સિમ્પલી અને શોર્ટ ટ્રીકથી સમજીશું કે જેથી કરીને તમે એના જેવા બીજા એમસીક્યુ સોલ્વ કરી શકો.